ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે સૌને. અને આજે આપણે સરસ મજાના ટોપિક જે છે તેની ચર્ચા કરશું, અને તે છે એક્ટિવ અને પેસિવના ડબલ ઓબ્જેક્ટવાળા વાક્યો, એટલે કે ડબલ કર્મવાળા વાક્યો, જેની અંદર આપણે પ્રથમ ભાગની અંદર ચર્ચા કરેલી છે, એટલે કે પાર્ટ નંબર 7ની અંદર માત્ર ભૂતકાળના વાક્યો છે તેને લઈને પ્રેક્ટિસ કરેલી હતી. તો આજનો આ જે ભાગ છે તેની અંદર આપણે ભૂતકાળની સાથે સાથે બધા જ કાળના જે છે વાક્યો તે એક પછી એક જોઈશું અને તેનો અભ્યાસ કરીશું. થઈ જાવ તૈયાર. ચાલો સૌપ્રથમ જે ચર્ચા કરવાની છે તેની અંદર વાક્યની વાત કરીએ તો અલગ અલગ કાળના વાક્યો જે છે તે લેવામાં આવ્યા છે, બરાબર. તેની અંદર પ્રથમ વાક્ય જે છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. પ્રથમ વાક્ય છે હી ગીવ્સ મી અ પેન ટુડે. અહીંયા સાદો વર્તમાન કાળ છે જેની ચર્ચા કરીએ તો પહેલાં તો ફરી વખત થોડી ચર્ચા કરીએ કે ડબલ ઓબ્જેક્ટ એટલે શું. તો કે એક સજીવ કર્મ હોય છે અને બીજું હોય છે નિર્જીવ કર્મ, બરાબર. અને અહીંયા કર્તા અને ક્રિયાપદ એ સેમ છે, એમાં કોઈ તફાવત નથી. માત્ર તફાવત આ જગ્યાએ છે કે ક્યાં તો કે ડબલ કર્મવાળા વાક્ય હશે. આ વાક્ય જે છે તેને બે રીતે પેસિવ કરી શકાય છે, એની આપણે અગાઉ ચર્ચા કરી છે, પણ ફરી વખત આજે એ જોઈ લઈએ કે જરાક બે રીતે કઈ રીતે થાય છે, બરાબર. તો પ્રથમ વાક્ય છે તેને તો સૌપ્રથમ આપણે આ કર્તા જે છે એટલે કે કર્મ મી તેને આપણે કર્તા બનાવીએ. તો અહીંયા શું થશે, મીને આગળ લઈએ. મીને આગળ લઈએ તો શું થઈ જશે, આઈ. પછી સાદો વર્તમાન કાળ છે તો આઈની સાથે શું આવશે તો કે આઈ પછી એમ. આઈ એમ ગીવ્સ જે છે તેનું ભૂતકૃત શું થશે, ગીવન. અ પેન ટુડે પછી બાય કરી અને હી છે તો એનું શું થઈ જશે તો કે હિમ. અહીંયા હીનું હિમ, બરાબર. બીજી બાબત એ છે કે ખાસ ધ્યાનમાં રાખવા જેવું કે કદાચ અહીંયા અન્ય શબ્દ જે છે તેના પહેલાં બાય હિમ લઈએ તો પણ ચાલશે. આ રીતે આઈ એમ ગીવન બાય હિમ અ પેન, પણ એ થોડું ઓકવર્ડ લાગે છે, એટલા માટે આપણે આને આ રીતે લઈશું. હવે બીજું એક્ઝામ્પલ છે તેની અંદર આપણે કર્તા કોને બનાવીશું તો કે અ પેન ને. આ ટુડે જે છે તે અન્ય શબ્દ તરીકે લઈએ અને આ પેન જે છે તેને આપણે કર્તા બનાવીએ. ટૂંકમાં નિર્જીવ કર્મ છે તે આગળ લઈએ તો શું થશે, અ પેન. હવે પેનને આગળ લીધું છે તો તેની સાથે સહાયકારક ક્રિયાપદ શું આવશે તો કે ઇઝ. અ પેન ઇઝ. પછી ગીવનનું તો ગીવન જ રહેશે, ગીવન. હવે બીજું ખાસ યાદ રાખવા જોઈએ કે જ્યારે તમે નિર્જીવ વસ્તુ જે છે તેને કર્મના એટલે કે આગળ કર્તા બનાવ્યું છે ત્યારે જે કર્તા વધે છે તેને ટુ કરીને જોડવાનું ફરજિયાત શું કરવાનું છે, સજીવ કર્મ ટુ વડે જોડવાનો થશે. પછી ટુ મી અને ટુડે, બરાબર. આ પ્રમાણે તો આ ક્રમ જે છે તે દરેકે દરેક વાક્ય અંદર આપણે જાળવવાનો રહેશે. ચાલો બીજું વાક્ય લઈએ. હવે સી સેન્ટ મી અ મેસેજ યસ્ટરડે. ભૂતકાળનું વાક્ય છે, બરાબર. હવે અહીંયા મી અને અ મેસેજ, તો મીને આગળ લઈએ ફરી વખત. મીનું આગળ લઈએ તો આઈ. ભૂતકાળનું વાક્ય છે તો શું કહેશું આપણે, વોઝ. આઈ વોઝ સેન્ટ અ મેસેજ યસ્ટરડે. બાય કરીને શું છે કરતા તો કે સીનું શું કરશું આપણે તો હર, બાય હર. આ પ્રમાણે. પછી બીજી રીતે શું બનાવીશું, કરતા બનાવીશું તો અ મેસેજ વોઝ સેન્ટ ટુ મી. ક્યારે તો કે યસ્ટરડે. અને બાય કરીને ફરી વખત શું થશે તો કે હર, બરાબર. ચાલો નેક્સ્ટ વાક્ય. ધ ટીચર વિલ ટીચ ધ સ્ટુડન્ટ્સ અ લેસન. અહીંયા આપણી પાસે ભવિષ્યકાળ છે અને અહીંયા શું છે તો કે ધ સ્ટુડન્ટ્સ અને અ લેસન. આ બે રીતે આપણી પાસે બે કર્મ છે તો તેને લઈએ તો શું આવશે, પહેલાં ધ સ્ટુડન્ટ્સને આગળ લઈ લઈએ. ધ સ્ટુડન્ટ્સ. પછી શું આવશે તો કે વિલ અને બી, અને ટીચનું ભૂતકૃદન શું થશે, ટોટ અ લેસન. પછી બાય કરીને શું આવશે તો કે ધ ટીચર. બરાબર.
ચાલો હવે આપણે ધ સ્ટુડન્ટ્સ છે ને લીધું, હવે લેસનને લઈ આગળ. તો શું આવશે? અ લેસન will be taught to the students. Taught to the students. પછી શું આવશે? તો કે by the teacher. By the teacher. ચાલો બરાબર. તો આ રીતે વાક્ય થશે. આગળ વધીએ. ચાલો આગળ વધીએ તેના પછીના વાક્યની અંદર. તો અહીંયા આવે જોશું આપણે, માય ફાધર ઇઝ ટેલિંગ હર અ સ્ટોરી. કયા પાઠ છે? તો કે ચાલુ કાળ. પણ ચાલુમાં કયો? તો કે ઇઝ આવ્યું, એટલે ચાલુ વર્તમાન કાળ. બરાબર. અને અ સ્ટોરી, હરને આગળ લઈએ. હરનો આગળ લઈએ તો શું થશે? સી ઇઝ, પછી શું આવશે? તો કે બીંગ. સી ઇઝ બીંગ. ટેલિંગનું શું થઈ જશે? તો કે ટોલ્ડ. ટોલ્ડ a story by my father. By my father. ચાલો બીજું વાક્ય બીજી રીતે. અ સ્ટોરીને આગળ લઈએ. અ સ્ટોરી ઇઝ being told to her by my father. ચાલો સમજાય છે મિત્રો? આ પ્રમાણે આગળનું વાક્ય છે એને જોઈએ. they were teaching us a poem. ફરી વખત ચાલુ કાળ છે, પરંતુ અહીંયા જોઈ શકીએ છીએ વર આવ્યું છે. તો કયો ચાલુ કાળ? તો કે ચાલુ ભૂતકાળ. તો એનું લઈએ આપણે. અસને આગળ લઈએ. અસને આગળ લઈએ તો વી. વીની સાથે શું આવશે? વર. વી વર being ટીચરનું શું થઈ જશે? ટોટ. ટોટ અ પોએમ. અ પોએમ. બાય કરીને શું આવશે? ધેયનું ધેમ. બાય ધેમ. હવે બીજું લઈ વાક્ય. અ પોએમને આગળ લઈ લઈએ. અ પોએમ. હવે અહીંયા જોઈ શકીએ પોએમ છે એ ત્રીજો પુરુષ એકવચન થાય, એટલા માટે અહીંયા વોઝની જગ્યાએ, વરની જગ્યાએ શું આવી જશે? તો કે વોઝ. અ પોએમ વોઝ being taught. being taught. being taught. પછી શું આવશે? to us. being taught to us by them. ચાલો ત્યાર પછીનું વાક્ય છે એની ચર્ચા કરીએ. કાવ્યા will showing me the way. તો ચાલુ ભવિષ્યકાળ છે, તો શું આવશે? અહીંયા મીને આગળ લઈએ તો I will be. I will being shown the way. બાય કરીને શું થશે? તો કે કાવ્યા. બાય કાવ્યા. ચાલો બીજું લઈએ. ધ વે ને આગળ લઈએ. ધ વે will being shown to me. બાય કરીને શું થશે? બાય કાવ્યા. ચાલો બરાબર મિત્રો. તો આ હતા આપણા 3 ચાલુ કાળના વાક્ય, જે કે એનું આપણે કઈ રીતે ટ્રાન્સલેશન કરી રીતે જોયું. હવે આગળ વધીએ તેના પછી. હવે પછીનું વાક્ય છે તે જોઈએ. they had awarded વિરલ a prize. અહીંયા જોઈ શકીએ છીએ કે હેડ આવ્યું છે અને ભૂતકૃદંત આવેલું છે. તો કયો કાળ થશે? તો કે પૂર્ણકાળ. તો પૂર્ણકાળનું કઈ રીતે થાય તે જોઈએ આપણે જરા. બરાબર. તો ફરી વખત વિરલને આપણે આગળ લઈશું. વિરલ હેડ. હવે અત્યાર સુધી આપણે મિત્રો જોયું કે બી ઉમેરવામાં આવતું, પછી બીંગ આવ્યું, પણ જ્યારે પૂર્ણકાળ આવે છે ત્યારે અહીંયા શું ઉમેરાશે? તો કે બીન. બરાબર. વિરલ હેડ બીન એવોર્ડેડ અ પ્રાઇઝ. બાય કરીને શું છે? તો કે બાય ધેયનું શું થઈ જશે? ધેમ. બાય ધેમ. ચાલો હવે અ પ્રાઇઝને આગળ લઈએ તો શું થશે? અ પ્રાઇઝ. પછી અહીંયા હેડનું તો હેડ જ રહેશે,
અહીંયા બીનનું પણ બીન રહેશે. એવોર્ડેડ જે છે એનું પણ જેમનું તેમ. એવોર્ડેડ ટુ વિરલ, શું આવશે અહીંયા? ટુ વિરલ ટુ વિરલ બાય. બાય કરીને શું આવશે? તો કે ધેયનું ધેમ, અહીંયા ધેમ. બરાબર. ચાલો નેક્સ્ટ જઈએ. જગત હેઝ પેડ રઘુ અ હ્યુજ અમાઉન્ટ. અહીંયા આપણો કર્તા છે રઘુ, કર્મ છે રઘુ અને અ હ્યુજ અમાઉન્ટ. તેની ચર્ચા કરીએ તો આપણે રઘુને આગળ લઈએ. રઘુ હેઝ બીન પેડ. રઘુ હેઝ બીન પેડ શું આવશે? પેડ પછી અ હ્યુજ અમાઉન્ટ. અ હ્યુજ અમાઉન્ટ અને બાય કરીને શું છે? તો કે જગત. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ કે કાળ બદલાયો છે, હેઝ આવ્યું છે અને તેની સાથે સાથે ઉત્કુદંતનું રૂપ. તો આ કાળ કયો થશે? તો કે પૂર્ણ વર્તમાન કાળ. બરાબર. તો અહીંયા હેડ હતું એ રીતે અહીંયા હેઝ આવેલું છે. હવે ત્યાર પછી આપણે અ હ્યુજ અમાઉન્ટને આગળ લઈએ. અ હ્યુજ અમાઉન્ટ પછી શું આવશે? હેઝ બીન અને પેઇડ. હેઝ બીન પેઇડ પછી શું આવશે? ટુ રઘુ. ટુ રઘુ બાય જગત. બરાબર. આ પ્રમાણે. ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ. હર્ષદ ટોલ્ડ હિમ ધ ટ્રુથ. અહીંયા હિમ અને ધ ટ્રુથ આ બંને છે. તો હિમને આગળ લઈએ તો શું થશે? હિમનું થશે હી. પછી કાળ કયો છે? તો કે ભૂતકાળ આવી ગયો, સાદો ભૂતકાળ છે. હર્ષદ ટોલ્ડ હિમ ધ ટ્રુથ. તો હી વોઝ આવશે. શું આવશે અહીંયા? હી વોઝ ટોલ્ડ બાય, અથવા તો આ લઈએ આપણે. હી વોઝ ટોલ્ડ ધ ટ્રુથ. ધ ટ્રુથ બાય હર્ષદ. આ પ્રમાણે. ચાલો પછી ધ ટ્રુથને આગળ લઈએ. શું થશે? તો કે ધ ટ્રુથ વોઝ ટોલ્ડ ટુ હિમ હશે ને? ટોલ્ડ ટુ હિમ બાય હર્ષદ. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ છે કઈ રીતનું એક્ટિવમાંથી પેસિવમાં ડબલ કર્મવાળા વાક્ય એટલે કે ડબલ ઓબ્જેક્ટવાળા વાક્ય છે તેનું રૂપાંતર કર્યું તે. અને આના જ જેવી સરસ મજાની પ્રેક્ટિસની તમારી અપેક્ષા હોય અને આગળ વધવાનું છે અંગ્રેજી શીખવામાં, તો આ જ પ્રમાણેના વિડીયો જે છે અત્યાર સુધીના આપણે આ 8મો નહીં પણ 9મો વિડીયો છે તે અપલોડ કરેલો છે. તો દરેકે દરેક ભાગ જે છે તેને એક્ટિવ પેસિવ શીખવા માટે જોઈ લેશો પ્રેક્ટિસની સાથે. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ ક્વેરી હોય તો આપ મને કોમેન્ટ બોક્સમાં જણાવશો. આપને ચોક્કસ તેનું પ્રત્યુત્તર મળશે. ચાલો પ્રેક્ટિસ કરતા રહો અને સરસ મજાનું અંગ્રેજી શીખતા રહો. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ અને જય ભારત.